તો અમદાવાદમાં પોલીસ વિભાગના આધુનિકીકરણ તરફ વધુ એક ડગલું ભરવામાં આવ્યું। નિરમા યુનિવર્સિટી નજીક ગુજરાત એટીએસની નવી ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે તેમણે બોડકદેવ પોલીસ સ્ટેશન અને વિવિધ પોલીસ આવાસના ખાતમુહૂર્ત પણ કર્યા હતા। તો કાર્યક્રમમાં ચેતક કમાન્ડોના અત્યાધુનિક હથિયારોનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। હર્ષ સંઘવીએ એટીએસની સરાહનીય કામગીરીને બિરદાવતા જણાવ્યું કે નવી સુવિધાઓથી સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। 2000 પણ આપણી આ એટીએસ દ્વારા બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડ્યું છે, પંજાબની જેલમાંથી બી નેટવર્ક પર્દાફાશ કર્યું છે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અલગ અલગ 14 થી વધારે રાજ્યોની અંદરથી ડ્રગ્સની ચાલતી ફેક્ટરીઓ, એના મોડસ ઓપરેન્ડી, એના મોટા નેટવર્ક ધરાવતા લોકો, આવા અનેક લોકોને પકડવાની કામગીરી એ આપણી ગુજરાત એટીએસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે સાહેબ।